આજની વાર્તા મૂળ કમજોર હતા. એક રાત્રે ભયંકર તોફાન આવ્યું. સેંકડો વિશાળકાય વૃક્ષો ધરાશયી થઈ ગયા. નાના નાના વૃક્ષો બચી તો ગયા હતા, પરંતુ તેઓ ફફડતા હતા. સવાર થઈ. ધરતી પર સૂર્યના કિરણો રેલાયા. ડરેલા છોડવાઓને કિરણોએ પૂછ્યું કે બાળકો, તમે આટલા બધા ડઘાઈ કેમ ગયા છો? છોડવાઓએ કહ્યું કે તમે જુઓ, અમારા કેટલા બધા પૂર્વજો જમીનદોસ્ત થઈ ગયા છે. રાત્રે આવેલા તોફાને એમને ઉખાડી નાખ્યા. શી ખબર અમારી પણ ક્યારે આવી ભલે થશે? કિરણો હસ્યા અને બોલ્યા, બેટા, અહીં આવો. આ વૃક્ષો તોફાનના કારણે નહીં, પરંતુ તેમના મૂળિયા કમજોર થઈ જવાના કારણે પડી ગયા છે. તમે તમારા મૂળને મજબૂત કરજો, પછી તોફાન તમારું કશુંય નહીં બગાડી શકે. માણસ દિનહીન હોય એ વિચિત્ર બાબત છે. જ્યારે કોઈ પણ જાતના સાધન સગવડો વગર જંગલના પ્રાણીઓ સ્વસ્થ તથા નિરોગી રહે છે અને આનંદથી જીવન જીવે છે, તો પછી માણસે દુઃખના રોદણા શા માટે રડવા જોઈએ? ખરેખર તો તેની તૃષ્ણા, વાસના અને અહંકાર જ તેને સ્મશાનના ભૂતની જેમ સતાવે છે. જો માણસ સંકુચિત ના બને અને તૃષ્ણાઓની ચુંગાલમાં ન ફસાય, તો તેને દિનહીન અને દુઃખી જીવન જીવવાની નોબત જ ન આવે.